એક જ જિંદગી અને 100 સપનાઓ, એક જ જિંદગી અને 100 સપનાઓ, હજારો મુકામ અને લાખો રસ્તાઓ, એક જ ઉપાય અને એ જ અપનાયો, જે હું ન પહોંચ્યો ત્યાં મારી રચનાઓ. આ વેલેન્ટાઇન વીક ચાલી રહ્યું છે, તો મને એમ થયું કે એકલતાથી વધારે રિલેટેબલ ટોપિક કયો હોય છે. તો એકલતા ઉપર કંઈક લખ્યું છે મેં, તો એ રજૂ કરું છું કે તમારા ગયા પછી કોઈ મળ્યું છે, તમારા ગયા પછી કોઈ મળ્યું છે, સોબત અમારી અલગારી છે, હું સન્નાટો અને એનું નામ એકલતા, મળીને અમે જિંદગી ચડવારે છે. હવે ઘણી વખત કેવું થાય કે આપણે કોઈક સાથે ઝઘડો કરીએ, બોલચાલ થાય અને પછી આપણને એકાંતની જરૂર હોય, અને એવા સમયમાં જો કોઈ આપણને બોલાવવા આવે તો આપણો જવાબ શું હોઈ શકે? એક કવિતામાં કે મારી એકલતાના દરવાજામાં તું ઝાંકમાં, મારી એકલતાના દરવાજામાં તું ઝાંકમાં, જોજે પછી નો કહેતી કે આવી વાંકમાં. મનના કોઈ ખૂણે ચિનગારી સળગતી હોય તો નાખી દે છે આ આગમાં જ. કહેવાનું હતું એ બધું કહેવાય ગયું, હવે બધું ઘટ્યું કોઈ રાખમાં, જોજે પછી નો કહેતી કે આવી વાંકમાં. અને મારી ભૂલો આમ તો ગામે ગણાય છે, મારી ભૂલો આમ તો ગામે ગણાય છે, તું એકલી એકલી એને સાખમાં, અને જો ભૂલ તારી હોય તો સ્વીકારી લેજે, અસત્યના થીગડાથી એને ઢાંકમાં, જોજે પછી નો કહેતી કે આવી વાંકમાં. વારે વારે નીચી જતી આ નજર કહે છે મને કંઈક શાનમાં, વારે વારે નીચી જતી આ નજર કહે છે મને કંઈક શાનમાં, જે કરતા ન બીએ એ કહેતા શું બીવાનું, બોલ મેળવીને આંખો તું આંખમાં, પછી નો કહેતી કે આવી વાંકમાં. અને છેલ્લે છે કે અમે શાયર તો જિંદગી લખીએ, અમે શાયર તો જિંદગી લખીએ, તોય લોકો કાઢે છે મજાકમાં. આ તો તારી ને મારી વાત છે, કોઈ કવિતા છે એમ તો રાખમાં, જોજે પછી નો કહેતી કે આવી વાતમાં. હવે તમે બધા જાણતા હશો કે માણસની ઉત્ક્રાંતિ કયા સજીવમાંથી રહી છે? કે છે કયા સજીવમાંથી? વાંદરામાંથી, બરોબર. પણ હું આમ તો સાયન્સનો સ્ટુડન્ટ છું એટલે હું સ્વીકારું છું કે આપણે બધા વાંદરામાંથી આવ્યા છે, પણ ક્યારેક મને એવું લાગે કે આપણે બધા વાંદરાની પણ ઘેટામાંથી બન્યા. અને આ વાત કરવાનો તાત્પર્ય એટલું જ કે ક્યારેક આપણું વર્તન છે ને ઘેટાની નજીક વધારે હોય છે, અને આ વાત છે ને આપણને એકલતાના મૂળ સુધી લઈ જાય છે. કે આપણે જ્યારે ટોળાથી અલગ થઈને કંઈક અલગ કરવા પ્રયત્ન કરીએ છીએ, કંઈક નવું કરવા, ત્યારે જ આપણને એકલતા અનુભવાતી હોય છે. આપણે જ્યારે નાના હોઈએ ને ત્યારે બધા જુદા જુદા હોય છે અને પોતાની પ્રમાણે વર્તતા હોઈએ છીએ, અને મોટા થઈએ પછી કેવું થાય તો કે જેટલો તમને મળતો જાઉં છું, જેટલો તમને મળતો જાઉં છું, એટલો ખુદથી અળગો થાઉં છું, જેટલો તમને મળતો જાઉં છું, એટલો ખુદથી અળગો થાઉં છું, સૌની જેમ જ ધીરે ધીરે હું પણ ભીડમાં પડતો જાઉં છું. હવે આ એકલતા